રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એક બાઇક ચાલકનો ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. તો ઉપલેટા શહેરના નાગનાથ ચોક પાસેના મોજ નદી પરના પુલ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઇક સવારે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા બાઇક ભારે વાહનો માટે બંધ રાખવામાં આવેલ લોખંડના ગડરિયા સાથે અથડાવા પામી હતી, જેને લઈ બાઇકમાં સવાર બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેને સારવાર માટે ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલ લઈ જવાતા ત્યાં હાજર તબીબો દ્વારા બંને ઈજાગ્રસ્તોમાંથી એક 14 વર્ષીય બાળક ફૈઝાન ઇલિયાસભાઈ મુલ્લાને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક યુવાન ફુરકાન સલીમભાઈ પિંજરાને ગંભીર ઈજા હોવાને લઈને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.